નૂતન વર્ષ 2026ના મંગલ પ્રારંભે દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્ય રિલાયન્સ પરિવારની ધર્મયાત્રા. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશભાઈ અંબાણીએ પરિવાર સાથે સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવ્યું હતું. વિશ્વભરમાં સનાતન ધર્મીઓના આસ્થાના પરમ કેન્દ્ર અને પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવના પાવન સાનિધ્યમાં વર્ષ 2026ના પ્રારંભિક દિવસોમાં શ્રદ્ધા અને ભક્તિનો એક અલૌકિક માહોલ સર્જાયો છે. ભારતીય ઉદ્યોગ જગતના શિરમોર અને રિલાયન્સ પરિવારના મોભી અને ચેરમેન મેનેજિંગ ડિરેક્ટર એવા મુકેશભાઈ અંબાણી, રિલાયન્સ ફાઉન્ડેશનના સંસ્થાપક નીતાબેન અંબાણી તેમજ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર આનંદભાઈ અંબાણીએ સપરિવાર દેવાધિદેવ સોમનાથ મહાદેવના પાવનકારી દર્શન કર્યા હતા. નૂતન વર્ષના મંગલમય પ્રારંભે સોમનાથ મંદિરમાં અંબાણી પરિવારે મહાદેવને ગંગાજળ અભિષેક કરી પૂજા સામગ્રી અર્પણ કરી હતી અને આ પુનિત અવસરને તેઓએ વૈદિક મંત્રોચ્ચાર સાથે સોમનાથ દાદાની સોમેશ્વર મહાપૂજા કરી હતી. આ ઉપરાંત ધ્વજા પૂજા ભક્તોમાં તેનું વિશેષ મહત્વ છે. તેની પાગ પૂજા કરી રાષ્ટ્રની સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. જે કે સિંહ સાથે મહેશ વાચા, સોમનાથ.